નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। બુદ્ધ પૂર્ણિમાની જાહેર રજા માટે બનાસકાંઠામાં આવેદનપત્ર। બનાસકાંઠા બુદ્ધ પૂર્ણિમાના દિવસે જાહેર રજા રાખવાની માંગ સાથે સ્વયં સૈનિક દળ દ્વારા બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। આ આવેદનપત્રમાં ધાર્મિક લાગણીઓને માન આપીને બુદ્ધ પૂર્ણિમાના દિવસે રજા જાહેર કરવા માટે વિનંતી કરવામાં આવી છે। અહેવાલ રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે અને આ દેશની અંદર અનેક ધર્મ અને જાતિના લોકો રહે છે। દરેક ધર્મ માટે સરકારશ્રી એમના ધાર્મિક પ્રસંગો અને તહેવારો નિમિત્તે જાહેર રજા રાખે છે, પણ માત્ર બૌદ્ધ ધર્મ જ એવો છે કે જે ભારતનો મૂળ ધર્મ હોવા છતાં પણ એના કોઈપણ પ્રસંગે સરકારશ્રી તરફથી અત્યાર સુધી કોઈપણ જાહેર રજા જાહેર કરવામાં આવેલી નથી અને અમે આ બાબતે વારંવાર અવારનવાર અનેક સંગઠનોના માધ્યમથી સરકાર સુધી, રાજ્ય સરકાર સુધી અને કેન્દ્ર સરકાર સુધી માહિતી પહોંચાડી છે, છતાં પણ અમારી માગણી છે એને ધ્યાનમાં લેવામાં આવતી નથી। તો આજના દિવસે અમે સ્વયં સૈનિક દળ મારફતે ફરીથી એકવાર આવેદનપત્ર આપી અને સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ કે ગુજરાત સરકાર અને ભારત સરકાર બંને ત્રિવિધ બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે જાહેર રજા જાહેર કરે અને અમને અમારી જે ધાર્મિક લાગણી છે એને માન આપે। શું નામ આપનું? મારું નામ મિલિંદ વિશ્વાસ, હું દમ બનાસ બુદ્ધ વિહારનો જનરલ સેક્રેટરી છું।